પ્રેઝ ધ લોર્ડ. And praise the Lord, everyone. યસ, તો એક નાની શરૂઆત એક પ્રાર્થનાથી કરીએ. હે અમારા જીવતા ને જાગતા પરમેશ્વર, ખાસ તમારો આભાર માને છે આ દિવસ માટે. તમે આ દિવસ સુધી અમને લઈને આવ્યા છો. તમારી ભરપૂર કૃપા, તમારી શાંતિ અમારા જીવનમાં વરસાવી છે. પવિત્ર આત્માની ભેટ આપીને તમે અમારો ઉદ્ધાર કર્યો છે. જ્યારે અત્યારે હું મારી ટેસ્ટમની આપવા જઈ રહ્યો છું, ત્યારે પ્રભુ તમે મારા થકી બોલો. દરેક શબ્દ તમારા હોય, દરેક જણને પ્રભુ એ સ્પર્શી જાય. અને અહીંયા જે પણ જણને તમે બોલાવ્યા છે આ ટેસ્ટમની સાંભળવા માટે, દરેક સર્વસ્વ પર તમારી કૃપા વરસાવો, જેથી તે પણ સમજી શકે કે તમે જ એકમાત્ર ઈશ્વર છો, તમે જ જીવિત પરમેશ્વર છો. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં અમે કરીએ છીએ. આમેન. આમેન. સો ટેસ્ટિમનીની શરૂઆત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કે હું કેથલિક બેકગ્રાઉન્ડમાંથી જ આવું છું. મમ્મી પપ્પા પહેલેથી કેથલિક હતા. જો કે મમ્મીના બેકગ્રાઉન્ડ જોઈએ તો હિન્દુમાંથી આવે છે, પણ મેરેજ પછી તે સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુને એક્સેપ્ટ કરી લીધા અને ક્રિશ્ચિયન છે અત્યારે. સો શરૂઆત કરીએ તો જેમ બ્રધરે કહ્યું એમ કે તારા માના ગર્ભમાં ઘડ્યો એ પહેલાથી મેં તને પસંદ કર્યો છે. અને એ જ વાત મારા જીવનમાં સાચી પડી છે. હું જાણતો નહોતો કે પ્રભુએ મને પસંદ કર્યો છે, પણ પ્રભુએ એ આયોજન રાખ્યું હતું જે કદાચ મારા પરિવારને પણ ખબર નથી, મને પણ ખબર નથી. અને પ્રભુએ આ વાતને અત્યારે રિવીલ કરી છે. ત્યારે સમજીએ કે નાનપણથી હું મોટો થયો, ઘણી સ્ટ્રગલ્સ હતી ફેમિલીમાં. ફાઇનાન્શિયલી પપ્પા કેન્ડલ્સ બનાવતા હતા, મમ્મી મદદ કરતી હતી ને ઘણી રીતે જીવન ચાલતું હતું. અને પપ્પા ઘણા એવા ચર્ચમાં એક્ટિવેટ હતા. તે કેટેકિસ્ટ તરીકે કામ કરતા હતા. બોરસદ અમે લોકો રહેતા હતા અને ત્યાં આગળ એમણે ઘણી સેવાઓ આપી, ફાધર સાથે આપી સેવાઓ, અને ઘણા કાર્ય કર્યા છે ત્યાં આગળ. અને ધીમે ધીમે મારો ગ્રોથ થવા લાગ્યો. અને જેમ જેમ મોટો થયો એમ એમ મને ચર્ચમાં જવાનું ગમવા લાગ્યું. ને ગમવાનું એક રીઝન હતું કે હું મ્યુઝિકમાં થોડો ઇન્ટરેસ્ટેડ હતો અને તબલા મને ખૂબ પસંદ હતા, તો હું એ માટે ચર્ચમાં જવાનું વધારે પસંદ કરતો હતો. પણ પ્રભુ ઈસુને જાણતો હતો, ઓળખતો નહોતો. પ્રભુની વિશે ખબર હતી કે પ્રભુ ઈસુ આ ચમત્કાર કર્યા છે, આવી રીતે પ્રભુ ઈસુએ આ જગ્યાઓ ફર્યા છે, આ કાર્ય કર્યા છે. સાથે સાથે કહું તો મારો સ્કૂલિંગ પણ હિન્દુ સ્કૂલ મોસ્ટલી ભણ્યો છું. સો મારા ફ્રેન્ડ્સ બી બધા મોસ્ટલી હિન્દુ બેકગ્રાઉન્ડ હતા. સો હું પ્રભુ ઈસુને એટલો જાણવાનો એ સમયે મને મોકો નહોતો મળ્યો. પણ અત્યારે આભાર માનું છું કે પ્રભુએ એક ઘડીએ મને લાવ્યા. એમનો જે સમય હતો એ સમય સુધી મને લઈ આવ્યા. અને શરૂઆત કહું તો મારા જીવનની આધ્યાત્મિકતાની શરૂઆત હું આણંદ ગામડી સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યો ત્યાંથી થઈ. સો ત્યાં આગળ રોજ મિસમાં જવાનું, રોજ પ્રાર્થના કરવાની, ભાગ લેવાનો. સો એક અંદરથી કદાચ કરતા હોય કે ના કરતા હોય એ રીતનું હતું, પણ એક હતું કે રોજ કરવું પડે, રોજ ચર્ચમાં જવાનું છે, ફરજિયાત જવાનું છે. અને એ રીતે કદાચ હું જતો હતો ચર્ચમાં. અને અત્યારે બરાબર મને યાદ છે કે નીતિનભાઈ એ ત્યાં આગળ કાર્ય કરતા હતા અને એક દિવસે અડોરેશન રાખ્યું હતું. અને તેમણે એ અડોરેશન લીડ કર્યું હતું, જે અત્યારે ફાધર પરેશની આરાધના ટીમમાં અત્યારે આરાધના વર્શિપ લીડ કરાવે છે. સો એ સમયે એમણે મસ્ત રીતે પ્રભુની ઉપસ્થિતિમાં, પ્રભુની એ શક્તિમાં એમણે અડોરેશન લીડ કરાવ્યું. અને ત્યારે પહેલી વાર મારા એ જીવનમાં એક અનુભવ કર્યો મેં. એ અનુભવ એટલો મોટો નહોતો, પણ એક અનુભવથી કરી મેં મારા જીવનમાં કે કંઈક એવી શક્તિ તો અહીં આગળ પૃથ્વીમાં કામ કરી રહી છે, જે કદાચ બધાથી પરે છે, જે કદાચ આપણે સમજી નથી શકતા, જોઈ નથી શકતા, પણ અનુભવી શકીએ છે. અને એ જ અનુભવ ત્યારે મેં કર્યો હતો. એમણે ઇમેજિનેશન પર વધારે ફોકસ કર્યું હતું કે પ્રભુ કેવી રીતે આપણને લવ કરે છે. અને એ એ અનુભવ ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં કર્યો હતો. અને ત્યારે ખરેખર પ્રભુએ અંદરથી મને સ્પર્શ કર્યો હતો. પણ હું ત્યારે સમજી નહોતો શક્યો કે પ્રભુનો આ સ્પર્શ છે, પવિત્ર આત્માની આ ઉપસ્થિતિ છે. પણ હા, એક અંદરથી ઈચ્છા જાગી કે બસ પ્રભુ કોણ છે જાણવું છે. એક ભૂખ જાગી કે કોણ છે, કેવી રીતે કાર્ય કરે છે. પણ ત્યારે એટલી એજ નથી કે હું એ બધી વસ્તુઓને
સમજવા માટે સક્ષમ હોય. સો ધીમે ધીમે તેમાં પણ હું આગળ વધતો ગયો. પછી ઘરે 11th 12th હું ઘરે આવી ગયો. ત્યાં પાછા મારા ફ્રેન્ડ્સ બધા જ હિન્દુ. કોલેજ કરી, કોલેજમાં પણ બધા જ ફ્રેન્ડ્સ હિન્દુ ને બધું જ બેકગ્રાઉન્ડ. સો મને એવો ચાન્સ નતો મળ્યો કે જ્યાં પ્રભુ ઈસુને હું જાણી શકું. પણ ફોર્ચ્યુનેટલી કે અમે લોકો બરોડા શિફ્ટ થયા અને ત્યાં આગળ યુથમાં અમે લોકો એક્ટિવેટ થયા. મને યુથમાં જવાનું વધારે ગમતું હતું. બધી સોશિયલ એક્ટિવિટી કરવાનું વધારે ગમતું હતું. ઘણી ઘણી વસ્તુઓમાં અમે એક્ટિવ હતા. કામ કરવાનું વધારે ગમે, સેવા આપવાનું વધારે ગમે, જે કદાચ ફેમિલીથી જ મને મળ્યું હતું. સો અમે લોકો એવી રીતે યુથમાં એક્ટિવ હતા. યુથમાં ઘણી બધી એક્ટિવિટીમાં અમે પાર્ટિસિપેટ કરતા હતા. અને ઘણી સ્પિરિચ્યુઅલ બાબતો પણ હતી, પણ એક એઝ એ ધાર્મિકતામાં વધારે હતી. તો કહેવા જઈએ તો પ્રભુ ઈસુનું અડોરેશન કરવાનું છે, ચોરમાં બેસવાનું છે, વગાડવાનું છે. અને હું એમાં ખુશ રહેતો હતો કે બસ હું પ્રભુનું કાર્ય કરી રહ્યો છું. મારી અનુભૂતિ એ જ હતી કે બસ હવે હું આ કામ કરી રહ્યો છું. પણ ત્યારે ખબર નથી કે હું બંને તરફની લાઈફ જીવી રહ્યો છું. અને પવિત્ર આત્મા કોણ છે હું ઓળખતો નતો. નામ સાંભળ્યું તું જન્મથી, પણ પવિત્ર આત્મા કોણ છે, કેવી રીતે કામ કરે છે, તે મેં કદી મારા જીવનમાં અનુભવ કર્યો નતો. એક જ અનુભવ છોડીને જે મેં ગામડી આણંદમાં કર્યો હતો. ત્યાર પછીની શરૂઆત કરીએ તો હું સ્ટેનીનું નામ મેન્શન કરીશ કે સ્ટેની હતો. તેના પણ જીવનમાં ઘણી સ્ટ્રગલ્સ ચાલતી હતી. અને સ્ટ્રગલ્સ દરમિયાન એણે પ્રભુનો રસ્તો જોવાનું પસંદ કર્યું. એણે ફર્સ્ટ બાઇબલ ઓપન કર્યું. પ્રભુ એને એક પ્રોત્સાહન આપ્યું કે એ બાઇબલ ઓપન કરે અને એના જીવનના દરેક પ્રશ્નના જવાબ એ બાઇબલમાંથી શોધવાનો એ પ્રયાસ કરતો હતો. ને ઘણા ખરા એના પ્રશ્નના જવાબ મળતા હતા. તો એ જ સાથે એ ઘણા લોકો અમે બધા મિત્ર હતા. તો અમને દરેક લોકોને આહવાન કરતો હતો કે જબરજસ્ત છે બાઇબલ, બાઇબલમાં આ વસ્તુઓ જાણવા જેવી છે. ઘણી ઘણી વસ્તુઓ છે કે જે આપણને નથી ખબર. અને હું પણ એક એમાં ઇન્ટરેસ્ટેડ હતો. એટલે બસ શાંતિથી આપણે બધી વાતચીત કરતા હોય પ્રભુની, એ રીતે નોર્મલ અમે લોકો બધી વાતચીત કરતા હતા. ઘણી ઘણી ડિસ્કશન્સ ચાલે અને અમે એકબીજાનો અનુભવ શેર કરીએ. પણ પવિત્ર આત્માનો સ્પર્શ ત્યારે પણ નહોતો. અમે લોકો ઈચ્છતા હતા કે કંઈક જાણવા મળે, કંઈક નવી વસ્તુ જાણીએ. પણ એ ભૂખ અને પ્યાસ ફક્ત એટલા માટે હતી કે અમારા જીવનમાં પ્રશ્નનું સોલ્યુશન મળે, કે અમે જે અનુભવી રહ્યા છે તેનાથી અમને છુટકારો મળે. સો અમે લોકો એક કામ કરતા હતા. સાથે સાથે મારું કરિયર પર હું જોતો હતો. તો મને કઈ બીજું કોઈ કોમ્પ્યુટર સાયન્સ કર્યું હતું અને મારો પહેલાથી ગોલ હતો કે હું બીજી કોઈ કન્ટ્રીમાં જાઉં અને ત્યાં આગળ જઈને હું સેટ થઉં. સો મારો ગોલ હતો કેનેડા હું જઉં, કેનેડા જઈને હું સેટ થઉં. સો એ માટે મેં આઈએલટીએસ ની તૈયારી શરૂ કરી. 8 મહિનાના ક્લાસીસ મેં કર્યા. હું ફર્સ્ટ એક્ઝામ આપી અને બેમાં 5.5 બેન્ડ આવ્યા અને બેમાં 6 બેન્ડ આવ્યા. અને એ રીતે ત્યારે કેનેડા જવા માટે બધામાં 6 બેન્ડ જરૂરી હતા. અને હું થોડો નિરાશ થઈ ગયો કે મારા બેન્ડ્સ ના આવ્યા. પણ કઈ નહીં, મેં કીધું ફરી પ્રયત્ન કરીએ. ફરી વાર પ્રયત્ન કર્યો, ફરીવાર પણ ના આવ્યા. સો હું થોડો અંદરથી નિરાશ હતો કે બસ મારે હવે શું કરવાનું. હવે તો નહીં બેન્ડ આવી રહ્યા, નહીં મારે જોબ મળી રહી. હું જોબ શોધવાનો બી પ્રયત્ન કરતો હતો, પણ જોબ બી એટલી મળી નથી રહી. સો ધીમે ધીમે આગળ વધતા હતા. આ બધા પ્રશ્નો હતા, સાથે સાથે પ્રભુમાં પણ ઈચ્છા હતી. બધું એક સાથે ચાલતું હતું. અને ઘણી વાર અંદરથી જયારે નિરાશ થઈ જાઉં ત્યારે હું શ્રાઇનમાં જઈ અને પ્રાર્થના કરું કે બસ પ્રભુ, ખબર નહીં પડી રહી કે મારા જીવનનો રસ્તો ક્યાં જઈ રહ્યો છે. તમે શું ઈચ્છી રહ્યા છો, હું શું કરું. અને ઘણી વાર હું રડતો ત્યાં જઈને કે શું થઈ રહ્યું છે મારા જીવનમાં, મને ખબર નથી પડી રહી. કેમ કે કોન્સ્ટન્ટલી આઈએલટીએસમાં ફેલિયર, જોબ ના મળે, સાથે સાથે એક સામાજિક પ્રેશર કહીએ કે જોબ કરવી પડે, એ પ્રેશર હતું. મારા એટલા ફ્રેન્ડ્સ છૂટી ગયા હતા કારણ કે હું સ્કૂલિંગ ને બધું મારું બોરસદમાં થયું. અને અહીંયા આગળ યુથમાં આવ્યો તો યુથ વાળા મળે પણ ફક્ત સન્ડે જ મળે. તો આડા દિવસે હું એકલા પણ હું બહુ અનુભવું કે હું એકલો છું. મારી સાથે કોઈ છે નહીં, કોઈ વાત કરવા વાળું નથી. કેટલી વાર હું એકલો એકલો રડી જાઉં કે કોઈ છે જ નહીં મારી આસપાસ, કોઈ વ્યક્તિ સાથે હું શેર કરી શકું, કંઈક મારે દુઃખ સુખ શેર કરી શકું, કશું જ નહીં.
અને ત્યારે હું શ્રાઇનમાં જઈને બેસું, એકલો બેસું, પ્રભુને પ્રાર્થના કરું, પ્રભુ મને બતાવો. અને સાથે સાથે એ બી પ્રાર્થના કરતો હતો, પ્રભુ કે તમારા શિષ્યને તમે જે વરદાન આપ્યું હતું એ વરદાન મને પણ આપો. હવે એકચ્યુઅલીમાં હું અવેર નતો કે એ વરદાન સાચે સાચમાં જીવિત છે, એ વરદાન પ્રભુએ પ્રોવાઈડ કરેલું છે. સો કહેવા જઉં તો હું આઈએલટીએસ ની તૈયારી કરતો હતો અને મારા માટે ઇંગ્લિશ શીખવું જરૂરી હતું, અને હું બોલવામાં થોડો કાચો હતો. સો એટલા માટે હું પ્રાર્થના કરતો હતો, પ્રભુ તમારા શિષ્યને તમે જે વરદાન આપ્યું હતું કે તેઓ અન્ય ભાષા બોલી શકતા હતા, કે જ્યાં જાય ત્યાં એ દરેક ભાષા બોલી શકતા હતા, તો તમે મને અન્ય ભાષાનું વરદાન આપો, જેથી કરીને હું ઇંગ્લિશ સારી રીતે બોલી શકું, હું સારી રીતે એમાં આગળ વધી શકું, હું પાસ કરી શકું એક્ઝામ. એટલે એટ ધી એન્ડ મારો પર્પઝ એ જ હતો કે મારા જીવનમાં પ્રભુનું કાર્ય થાય, પણ એ મારા અકોર્ડિંગ થાય, કે મારે જ ઇંગ્લિશ શીખવું છે, ઇંગ્લિશ બોલવું છે, એના માટે થાય. અને એકચ્યુઅલીમાં આ ખરેખર ભેટ હતી એ હું નહોતો જાણતો. ધીમે ધીમે દિવસો જતા ગયા, ઘણા ઘણા ફેલિયર્સ આપ્યા. આઈએલટીએસમાં કોન્સ્ટન્ટલી 3 થી 4 વાર મને ફેલિયર્સ મળ્યા, અને હું બહુ નિરાશ થઈ ગયો કે હવે પતી ગયું, હવે મારું કરિયર બહાર જવાનું છે નહીં, પ્રભુએ કઈ વિચાર્યું હશે નહીં, અને મેં છોડી દીધી હતી આશા. સાથે સાથે ઘણી બધી સ્ટ્રગલ્સ હતી. એવામાં જેમ મેં મેન્શન કર્યું એમ સ્ટેનીને પણ અનુભવ થવા લાગ્યા. તો એક દિવસે એના મમ્મીએ મને કોલ કર્યો કે તું એને સમજાય ને કે વધારે પડતું પ્રાર્થનામાં ઘૂસી ગયો છે, પ્રભુ પ્રભુ કર્યા કરે છે, દરેક બાબતમાં પ્રભુ પ્રભુ કરે છે, દરેક બાબતો બાઇબલ સાથે અ, સંલગ્ન કરે છે. અને એના મમ્મીનું કહેવું હતું કે આપણે આપણું જીવન પણ જીવવાનું હોય, અને સાથે સાથે પ્રભુનું બી કાર્ય કરવાનું હોય. અને હા, મારા મગજમાં પણ એ જ હતું કે આપણે બંને લાઈફ જીવવાની હોય, કે દુનિયાની મજા પણ માણવાની હોય, લોકો સાથે ફરવાનું હોય, મજા મસ્તી કરવાની હોય, અને સાથે સાથે પ્રભુનું નામ એમના યોગ્ય સમયે લઈ લેવાનું હોય. દિવસમાં 5-10 મિનિટ, અડધો કલાક, પોણો કલાક, જે બી તમને વધારે ઈચ્છા થાય તો વધારે, પણ બસ એટલા પૂરતું જ. અને આપણી જીવનને એક અલગ રીતે પણ કરવાનું, કે બંને લાઈફ જીવવી જરૂરી છે. અને એજ માટે એના મમ્મીએ મને કહ્યું કે તું એને સમજાય. અને હું એના ઘરે સમજાવવા ગયો કે સ્ટેની, આ વસ્તુ યોગ્ય નથી કે તું દરેક વાતમાં પ્રભુને બોલાવે. તું તારી રીતે તારું જો, તારે જીવનને એન્જોય કર, તું લોકો જોડે ફર, તને મજા આવશે. આ બધી વસ્તુઓ છે, પ્રાર્થના તો કરીએ જ છે, બધા પ્રાર્થના કરે છે, બધા ચર્ચમાં જાય છે, બધા જ લોકો આપણે પ્રભુને માનીએ છે અને ઓળખીએ છે. તો મેં કીધું એમાં તો કરીએ જ છે આપણે આ બધું વસ્તુ, તો પછી કેમ આટલું બધું વધારે પડતું આપણે પ્રાર્થનામાં ઘૂસી જવું. તો એણે પણ પહેલા બધું જ સાંભળ્યું, અને પછી એણે શરૂઆત કરી કે ઘણા બધા આપણા જીવનમાં એવા પાપ હોય છે જે કદાચ આપણે જાણતા નથી, પણ જે પ્રભુથી આપણને વિમુખ કરે છે, પવિત્ર આત્માથી વિમુખ કરે છે. અને હું એ સમજી નતો શકતો, તો ઘણા ઘણા એને પાપ બધા કયા જે કદાચ શારીરિક પાપ હતા. લસ્ટફુલ પાપ કહીએ, પોર્નોગ્રાફી કહીએ, ખરાબ શબ્દો બોલવા કહીએ, ઘણા બધા પાપ એને મેન્શન કર્યા કે આ બધા પાપ છે, અને આપણે એની માફી માંગવી જોઈએ. આ વસ્તુ ખોટું કરી રહ્યા છે, જુઠ્ઠું ના બોલવું જોઈએ. અને હું સમજતો હતો કે આ વધારે જ પડતો અંદર ઘૂસી ગયો છે, કે આ બધું વસ્તુ વધારે જોવા લાગે છે, કે આ દરેક પાપને વધારે પ્રાધાન્ય આપે છે, કે શૈતાનને વધારે પ્રાધાન્ય આપે છે. મને એ વસ્તુ લાગતું હતું. સો એક વાતથી મેં કાનને સાંભળ્યું, ને એક વાત કાનથી મેં કાઢી નાખ્યું. પણ એક્ઝેક્ટ એના 10 થી 15 દિવસમાં સેન્ટ જોસફમાં ફાધર જ્યોર્જ કેરલાથી આવ્યા હતા. એમની આરાધના હતી, બાઇબલ અધિવેશન હતું. ને ત્યાં આગળ હું ફર્સ્ટ દિવસે ગયો. તો ત્યાં આગળ ફર્સ્ટ દિવસે તો મને લાગ્યું કે ફાધર હિન્દીમાં બોલતા હતા, અને મને હિન્દી સાઈડ બી પસંદ નહીં. તો આ બધું શું જોશ જોશથી બોલવાનું, ને ફાધર હાલેલુયા જોશ જોશથી બોલે, અને ઘણી ઘણી વાર હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બોલ્યા કરે. અને હું સ્પીકર આગળ બેઠેલો, મારું એટલું માથું દુખ્યું કે આ શું થઈ રહ્યું છે, આ ફાધર શું બોલી રહ્યા છે, મને નહીં ખબર પડી રહી. સો ફર્સ્ટ દિવસે તો ગયો, પણ બીજા દિવસે તો મારી જવાની ઈચ્છા થઈ નહીં, કે આ બધું વધારે ચાલી રહ્યું છે. તો મમ્મીએ મને કહ્યું કે આ મજા આવશે, આજે સારું છે. પણ હું ના ગયો બીજા દિવસે. અને મમ્મી જઈને આવી, પછી મમ્મીએ ઘરે આવીને કહ્યું ફાધરે બધા માટે મસ્ત પ્રાર્થના કરી, જબરજસ્ત ફાધરનું વક્તવ્ય છે. પણ મને એ અનુભવ નહોતો, એટલે મેં કીધું હશે. તો
થર્ડ દિવસે, ત્રીજા દિવસે અધિવેશનના મમ્મીએ મને ફોર્સ કર્યો કે તું આય, મજા આવશે, એવું હોય તો થોડો પાછળ બેસજે અને સાંભળજે, સારું લાગશે તને. મેં કીધું સારું. અને હું આઈએલટીએસ ની તૈયારીમાં હતો એટલે મને દિવસ બગાડવો એટલો ગમતો નતો. પણ મેં કીધું ચલો જઈએ, એકવાર સાંભળીએ તો ખરા, જોઈએ તો ખરા. હું પાછળ બેઠો અને ફાધરે બધી પ્રાર્થનાઓ શરૂ કરી. બધી બાબતો, મારું એટલું ધ્યાન હતું ને, ફોકસ નતું. અને ત્યારે જ ફાધરે બધી વસ્તુઓ મેન્શન કરવાની ચાલુ કરી કે કયા પાપો આપણને પ્રભુથી દૂર લઈ જાય છે, કયા પાપો આપણા જીવનમાં કામ કરે છે, શૈતાન શક્તિ આપણા જીવનમાં કામ કરે છે. અને જે વસ્તુ સ્ટેનીએ મને કહી હતી એ જ શબ્દ ફાધરે સ્ટેજ પરથી બોલ્યા કે આ દરેક પ્રકારના પાપ આપણા જીવનમાં ન હોવા જોઈએ. અને ત્યારે એકચ્યુઅલીમાં કહું તો સ્ટેનીએ જયારે એ પાપ કીધા ત્યારે મને એ ખોટું લાગ્યું કે આવું વસ્તુ ના હોય. પાપ આપણા જીવનનું એક અંગ છે, કે આપણે તો પાપી છે ને આપણે પાપ તો કરતા જ રહેવાના. એવું કોઈ વ્યક્તિ પવિત્ર જન્મ્યો નથી, કે કોઈ છે નહીં કે પવિત્ર રહી શકે ફક્ત પ્રભુ ઈસુ સિવાય. તો મારા મનમાં એ જ હતું કે બસ આપણે તો પાપી છે અને પાપ તો થઈ જ જવાના. અને હમ. એટલા માટે જયારે સ્ટેનીએ કહ્યું, ત્યારે સ્ટેનીએ જયારે આ બધી વસ્તુ મેન્શન કરી, ત્યારે મારા મનમાં એ જ હતું કે આ બધા પાપથી ના છૂટાય. બસ આપણે આપણું જીવન જીવવાનું અને આ વસ્તુ સાથે જીવવાનું. પણ એકચ્યુઅલીમાં એ બધા પાપો હું વધારે કરવા લાગ્યો, કેમ કે મારે રોંગ પ્રૂવ કરવો હતો કે સ્ટેની જે કહી રહ્યો છે એ બધી વસ્તુઓ ખોટી છે. કે સાયન્સ છે આપણા આજુબાજુ, એ સાયન્સ થી આ વસ્તુઓ ચાલી રહી છે. શારીરિક પાપ છે હું બાયોલોજી સમજતો હતો કે આ બધા બાયોલોજીકલ સાયન્ટિફિક પ્રુવન છે કે આ બધી વસ્તુઓ ખોટી નથી. આ બધી વસ્તુઓ આપણા જીવનમાં કામ કરી રહી છે, એ બધું સારું છે, યોગ્ય છે અને બરાબર છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને એ બધી વસ્તુઓ પુરવાર કરવા માટે એ દરેક વસ્તુઓને મેં બમણા પ્રમાણમાં કરવાની ચાલુ કરી. પણ જ્યારે ફાધર ત્યાંથી સ્ટેજ પરથી બોલ્યા, ત્યારે મારા હૃદયમાં એક મને અનુભૂતિ થઈ કે મેં આ બધી વસ્તુ ખોટી કરી છે. મેં આ જે નહોતું કરવા યોગ્ય એ બધી વસ્તુ મેં વધારે વધારે કરી હતી. અને હૃદયના એક ખૂણા પર મને એક અનુભવ થયો કે ખોટું, ખરેખર મેં આ બધી વસ્તુ ખોટી કરી રાખી છે. પણ કન્ફેશન મેં નહોતું કર્યું. અને એના લગભગ 10-15 દિવસ પછી કાયરોસ કરીને પ્રોગ્રામ ચાવડાપુરાની અંદર રાખવામાં આવ્યો. અને ઈચ્છા તો નથી એટલું જવાની, પણ એક રીતે કે ચલો યુથ છે, બધા મસ્ત મજા કરીશું, મસ્તી કરીશું, એ રીતે જવાની ઈચ્છા થઈ મારી ત્યાં યુથમાં પ્રોગ્રામમાં. અને અમે બધા સાથે ગયા. ફર્સ્ટ દિવસે ગોસ્પલ બેન્ડ હતું, અમે લોકોએ બહુ એન્જોય કર્યો. એક આપણે કહીએ ને કે ગોસ્પલ બેન્ડ હતું, પણ એન્જોય એક ડીજે ની રીતે કર્યો કે દુનિયામાં આપણે બધા નાચતા હોય, દરેક પ્રસંગમાં ખુશીથી નાચતા હોય, તો એ જ રીતે એક ખુશીનો માહોલ જોઈને અમે આનંદ કર્યો. પણ બસ પ્રભુની ઉપસ્થિતિ ત્યાં હતી. એ ફર્સ્ટ વાર, પહેલી વાર મારા જીવનમાં મેં અનુભવ કર્યો હતો કે આવા પણ પ્રભુના સ્તુતિ આરાધના પણ ગીતો હોય છે, જે પ્રભુને માન અને મહિમા આપે. અને બીજા દિવસે સ્પેસિફિકલી કન્ફેશન માટે રાખવામાં આવ્યું. અને એ દિવસે મેં નક્કી કરેલું કે હું આજે વ્હાઈટ શર્ટ પહેરીશ અને આજે હું કન્ફેશન કરીશ. કેમ કે જે વસ્તુ મને સ્ટ્રાઇક થઈ હતી મારા હૃદયમાં, એ વસ્તુ મારે કન્ફેશનમાં કહેવી હતી. અને સિસ્ટરે ત્યાં આગળ ઘણી વસ્તુઓ ફરી પાછી મેન્શન કરી, જે વસ્તુઓ સ્ટેનીએ કરી હતી, ફાધરે કરી હતી, એ જ બધી વસ્તુઓ ફરી રિપીટ થઈ. અને ફરી મને અહેસાસ થયો કે મારે આ બધી વસ્તુની કબૂલાત કરવી જોઈએ. અને હું કરવા માટે તૈયાર નહોતો, કેમ કે મને ખબર નથી કે હું શું કરું, કેવી રીતે કરું. ને સિસ્ટરે ત્યાં આગળ સલાહ આપી કે દરેક જણ એક પાપને લખી લો, ને તો શેતાન તમને પાપો ભૂલાવી દેશે. અને હું એટલો લખવામાં ઇન્ટરેસ્ટેડ નહીં, તો મેં લખ્યા નહીં, કશું નહીં. અને હું એક્ઝેક્ટલી પાણી પીવા માટે બહાર નીકળ્યો. અને મેં જોયું કે ચર્ચમાં તો લાઈન બહુ ઓછી છે, ફાધર ઓછા છે. તો હું, ચલો ને હું જઉં એકવાર. અને હું પાણી પીને સીધો લાઈનમાં ઉભો રહ્યો. પણ મને ખબર નથી કે હું કેવી રીતે લાઈનમાં આવી ગયો, હું કેમનો જઈ રહ્યો છું. અને લાઈન જેમ જેમ આગળ વધી એમ એમ મને ખબર પડવા લાગી કે હું કન્ફેશનની લાઈનમાં છું. મને પાપ મારા ખબર નથી, મને યાદ નથી કે મેં શું શું કર્યું છે. અને હું પ્રાર્થના, મને એક પણ નથી આવડતી કે હું પ્રાર્થના ફાધર આગળ જઈને શું બોલીશ. કન્ફેશનની પ્રાર્થના મેં ઘણા સમયથી કન્ફેશન કર્યું નતું. સો કન્ફેશનની પ્રાર્થના મને ખબર નથી. સો મારો વારો એકદમ નજીક આવી ગયો અને હું થોડો ગભરાતો હતો કે હવે પાછું બી ના નીકળાય. સો બસ ચર્ચમાં પગ મૂકતા પહેલા મેં આંખ બંધ કરી, પવિત્ર આત્માને ઓળખતો નહોતો, છતાં પણ
ખબર નહીં શબ્દ આવ્યો કે પવિત્ર આત્મા તમે મને બતાવો કે મેં મારા જીવનમાં શું ખોટું કર્યું છે, મેં મારા જીવનમાં કેવા પાપો કર્યા છે, અને જો કર્યા હોય અને આ બધી વસ્તુ થઈ હોય તો તમે જ મારા મુખ દ્વારા આ બધી વસ્તુ બોલાવો. અને જેવો મેં ચર્ચમાં પગ મૂક્યો એવું જ ખબર નહીં હું કેવી રીતે રડવાનું ચાલુ થઈ ગયું, મારું આંસુ નીકળવા લાગે. મારું દિમાગ વિચારે છે કે હું કેમ રડી રહ્યો છું એ મને ખબર નથી, પણ મારા આંખમાંથી આંસુ નીકળવાના ચાલુ થઈ ગયા. ફાધર જોડે બેઠો, મને પ્રાર્થના કોઈ આવડતી નથી. મેં હે મારા બાપ પ્રણામ માર્યાથી મારી પ્રાર્થના ચાલુ કરી અને ફાધરને કહ્યું કે બસ હું કન્ફેશન માટે આવ્યો છું, હું પાપ કબૂલાત કરું છું. મેં આંખ બંધ કરીને પવિત્ર આત્માને જે પ્રાર્થના કરી હતી એ જ પવિત્ર આત્માએ મને ત્યાં મારા કન્ફેશનમાં મદદ કરી. દરેક પાપ, દરેક વસ્તુ જે મેં નાનપણથી કરતો આવ્યો હતો, જે ઘણી વસ્તુઓ મારા અપશબ્દ બોલતો હતો, મારા જીવનમાં ઘણી એવી બાબતો હતી જે મેં આંખ બંધ કરીને એક પિક્ચરની જેમ, મારા એક સ્ક્રીનની જેમ દરેક પાપ જે જે સમયે મેં કર્યા હતા એ સર્વસ્વ મને યાદ આવવા લાગ્યા. અને હું એટલો કૂટી કૂટીને રડ્યો. એ શબ્દ કેવી રીતે નીકળતા હતા એ હું નથી જાણતો. અને એ રીતે એક પાપ નીકળવા લાગે. જે પાપ કદાચ મેં લખ્યા બી નતા, જે હું જાણતો બી નતો, એ દરેક સીન મને દેખાવા લાગ્યું કે મેં શું કર્યું તું. અને દરેક પાપની કબૂલાત થઈ અને ફાધરે પણ આશીર્વાદ આપ્યા. અને ફાધર આશીર્વાદ આપતા ઘણી પ્રાર્થના કરતા હતા. મને ખબર ના પડે ફાધર શું બોલી રહ્યા છે, કશું જ નહીં. બસ એક શબ્દ મને કાને પડ્યો કે તું પરમપિતાનો છોકરો છે, પરમપિતાનો બેટો છે, બસ એ જ તારા દિમાગમાં ધ્યાન રાખ. અને ફાધરે, હું એટલો રિલેક્સ થઈ ગયો અને ફાધરે બસ કહ્યું કે જાય અને અ, પ્રાર્થના કરો તમારી જગ્યાએ. અને હું મારી જગ્યાએ બેસવા ગયો અને મેં સીધી પ્રાર્થના કરવાનું ચાલુ કરી. હે મારા બાપ પ્રણામ મારે બોલ્યો. ને ત્યાં જ પ્રભુ ઈસુએ મને એક દર્શન આપ્યું. એટલો બધો પ્રકાશ કે મારા જીવનમાં ક્યારે પણ મેં પ્રકાશ અનુભવ્યો નહોતો. એ પ્રકાશ કંઈક અલૌકિક હતો જે સ્વર્ગથી ઉતરી આવ્યો હતો. અને ત્યાં આગળ પ્રભુ ઈસુએ એ મને દર્શન આપ્યું. હું એટલો રડું છું, મારી આંખ મને જો ઉઘાડી નથી શકતો, એટલી પરમેશ્વરની કૃપા હતી. અને વિઝનમાં એ જ હતું કે આખી સેના મને પરમેશ્વરની દેખાઈ. દરેક દેવદૂતો દેખાયા કે આજુબાજુ ઊભા છે અને પ્રભુનું સિંહાસન છે વચ્ચે વચ. પ્રભુ ઈસુ બેઠેલા છે અને મને એમના એક, હું નવો જન્મેલો બાળક છું અને એમણે મને ગોદમાં ઉઠાવ્યો છે. અને હું એટલો રડ્યો છું કે શું છે આ પરમેશ્વર શું છે, એ પહેલી વાર મારા જીવનમાં મેં અનુભવ કર્યો. અને એટ ધ થોડાક જ મોમેન્ટમાં મને, હું યુથ તરીકે પ્રભુએ મને ખોળામાં લીધો છે. એ ફરી મને દેખાવું કે બસ મેં તને સ્વીકાર્યો છે, મેં તને ઓળખ્યો છે. અને એ અનુભવ મારા માટે સૌ પ્રથમ વાર હતો કે આપણા જીવિત પરમેશ્વર આપણી સાથે જીવી રહ્યા છે, આપણી જોડે છે, પણ કદાચ આપણા રોજબરોજના જીવનમાં આપણે એમને ઓળખી નથી શકતા. અને ઘણી રીતે હું એ અનુભવ કર્યો, પરમેશ્વરની ઉપસ્થિતિ અનુભવી. અને ત્યારે એ જ દિવસે, એ જ સમયે મેં પ્રભુને સમર્પિત કર્યું. પ્રભુ, આજ પછીનું જીવન હું તમને સમર્પિત કરું છું. કદાચ હું મારા બુદ્ધિથી જીવતો આવ્યો છું, હું જે નાનપણથી શીખતો આવ્યો છું, મા બાપથી શીખ્યો છું, ફ્રેન્ડ્સથી શીખ્યો છું, તે સર્વસ્વ શીખતો આવ્યો છું. મારું હૃદય મેં કદાચ આ સંસારને આપ્યું છે, મારું મન, મારા શરીરને એ દરેક પાપોમાં ધકેલ્યા છે. પણ અત્યારે હું સર્વસ્વનું તમને સમર્પિત કરું છું. પ્રભુ, હું જીવવાને યોગ્ય નથી. હું કદાચ આ પાપોને હું જાતે કંટ્રોલ કરી શકતો નથી. મેં ઘણી વાર પહેલા પણ પ્રયત્ન કર્યા હતા કે હું આ વસ્તુ ના કરું, પેલું ના કરું, પણ હું બધામાં નિષ્ફળ નીવડ્યો હતો. અને ત્યારે મેં જ કહ્યું કે હું નથી કરી શકતો પરમેશ્વર, કે હું નથી આ દરેક પાપને હું મારા કબજામાં રાખી શકતો, હું નથી કંટ્રોલ કરી શકતો. પણ તમારા માટે કશું અશક્ય નથી. તમે મને શક્તિ આપો કે દરેક પાપ મારા જીવનમાં એ કંટ્રોલ થાય, દરેક પાપ મારા જીવનમાંથી નીકળે. ને બસ ફક્ત હું તમારા જ પાછળ જીવન જીવવા માંગુ છું, તમારી જ પાછળ હું આ મારું જીવન સમર્પિત કરવા માંગુ છું. ત્યારે જ મેં મારા જીવનને સમર્પિત કરી દીધું. અને જે અનુભવ હતો એ એટલો પીસફુલ હતો, એકદમ હલકો અનુભવ કર્યો, એકદમ લાઈટ હું બની ગયો, એટલો ખુશ, એટલો જોય મારા અંદર આવ્યો, એટલી પ્રભુની શાંતિ આવી કે જે જીવનમાં ક્યારેય પણ મેં શાંતિ નતું અનુભવી. કદાચ એ શબ્દમાં નહીં વર્ણવી શકાય એવી શાંતિ હતી. એટલું, કદાચ પરિસ્થિતિ એની જ હતી, પણ પ્રભુની શાંતિ એક અલગ અનુભવ હતો. અને થર્ડ દિવસે જ્યારે પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરવામાં આવી,
ત્યારે પણ હું કદાચ કદાચ એટલું ફોકસ નહોતું મારું એ સમયે પણ. અને ત્યાંથી સિસ્ટરે કહેવામાં આવ્યું કે બસ અત્યારે આરાધના કરીએ છીએ, પ્રભુની ઉપસ્થિતિ અહીંયા આગળ છે, ને તમે માગો, પરમેશ્વર તમને દરેક વસ્તુ આપશે. ને ત્યારે અમને પવિત્ર આત્માના ભેટો વિશે, પવિત્ર આત્માના ફળ વિશે સમજાવવામાં આવ્યું હતું. અને ઘણા ઘણી ભેટો હતી. ને સિસ્ટરે કહ્યું હતું કે તમે બસ તમારા મનને, તમારા હૃદયને ખુલ્લું મૂકો, પરમેશ્વર તમારી સાથે આવશે, પરમેશ્વર તમે જ્યાં છો ત્યાં આવશે અને તમારા પર કાબુ મેળવશે. તમે બસ પરમેશ્વરની આભાર સ્તુતિ કરો, બસ હાલેલુયા બોલો, જોશથી બોલો, પરમેશ્વરની આભાર માનો કે પરમેશ્વર અહીં હાજર છે. અને જ્યારે અડોરેશન ચાલુ થયું અને મેં ફક્ત ને ફક્ત એ અડોરેશન પર ધ્યાન હતું અને બસ મેં હાલેલુયા જ બોલવાનું ચાલુ કર્યું. 2 થી 3 4 વાર મેં હાલેલુયા 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 ચાલુ કર્યું. અને પવિત્ર આત્માએ મને મારા જીભને સ્પર્શ કર્યો. હું વિચારમાં પડી ગયો આ કેવી રીતે થઈ રહ્યું છે. તો પવિત્ર આત્માએ મારી જીભ પર કંટ્રોલ લીધો અને દરેક અલગ અલગ શબ્દ બોલવા લાગ્યો, અલગ અલગ ભાષા બોલવા લાગ્યો, જે કદાચ મેં ક્યારેય અનુભવ નતો કર્યો. હું પહેલા વિશ્વાસ પણ નતો કર્યો. ઘણા લોકો સાથે સાંભળી હતી, પણ હું વિશ્વાસ નતો કરતો કે આ લોકો તો એમની જાતે બોલતા હોય, આપણે ક્યાં જોવા ગયા છે. અને એ ફર્સ્ટ ટાઈમે પવિત્ર આત્મા એટલો સ્પર્શ કર્યો મારા મન પર. હું મારા શરીર પર હું કંટ્રોલ નથી કરી શકતો. અને પવિત્ર આત્માની ઉપસ્થિતિ એટલી બધી હતી મારા અંગે અંગમાં. હું એ ઇલેક્ટ્રિક શોક ના જેવું અનુભવી શકતો હતો, મારા મનમાં અનુભવી શકતો હતો. છતાં મારું દિમાગ એક બહેર મારી ગયેલું કે આ થઈ શું રહ્યું છે, કેમ કે પવિત્ર આત્માને ક્યારેય પણ અનુભવ્યા નતા મેં. અને એટલી શક્તિ હતી, મારું આખું શરીર ધ્રુજતું હતું, મારું આખું મન વિચલિત હતું કે થઈ શું રહ્યું છે. ને પવિત્ર આત્માની ઉપસ્થિતિથી એટલો ભરાઈ ગયો મારું હૃદય, મારું મન, સર્વસ્વ પવિત્ર આત્માથી ભરાઈ ગયું. ને ત્યારે પણ ફરી મેં નિર્ણય લીધો કે બસ પ્રભુ, આજ પછીનું જીવન તમારા માટે સમર્પિત. અને ત્યાર પછી ઘણી 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 પવિત્ર આત્માની ઉપસ્થિતિ હતી કે ત્યારે કદાચ હું મારી જીભને પણ હું કંટ્રોલમાં નથી રાખી શકતો. હું નોર્મલ શબ્દ પણ નતો બોલી શકતો. મારું શરીર પણ મારો સાથ નતો આપી શકતો. મારું માઇન્ડ પ્રેઝન્ટ હતું, પણ હું શું કરી રહ્યો છું, કેવી રીતે મારું શરીર કામ કરી રહ્યું છે, કેવી રીતે પવિત્ર આત્મા કામ કરી રહ્યા છે, તે હું નતો જાણી શકતો. અને બસ એ જ અનુભવ હતો કે જે એ દિવસ 27 નવેમ્બર 2022, લગભગ 4 વર્ષ પહેલા એ જીવન મારું સમર્પિત થયું ને એ જ દિવસથી મારું જીવન બદલાઈ ગયું. એ જ દિવસથી પવિત્ર આત્માની ઉપસ્થિતિ આવી. અને અ, મમ્મી પપ્પા પણ ગભરાઈ ગયા હતા. એ લોકો બહાર હતા ને મને લેવા આવ્યા ત્યાં આગળ. મારું શરીર એક કાબુમાં નતું રહેતું. હું શું કરી રહ્યો છું એ મને ખબર નથી. અને ઘણી વસ્તુઓ એવી થવા લાગી. પણ બીજા દિવસે ઘરે ગયો અને બસ ત્યાર પછી નિર્ણય લીધેલો કે આજથી રોજ પ્રાર્થના કરીશ, રોજ બાઇબલ વાંચીશ. અને પ્રાર્થના શું કરવી એ મને નથી આવડતી, કે હું શું પ્રાર્થના કરું, કેવી પ્રાર્થના કરું, કશું જ નહીં, 0%. બસ હે મારા બાપ પ્રણામ માર્યા સિવાય મને બીજી કોઈ પ્રાર્થના ના આવડે. અને ત્યારે હું ફર્સ્ટ ટાઈમ પ્રાર્થનામાં બેઠો, આંખ બંધ કરી અને પવિત્ર આત્માને કહ્યું કે મને પ્રાર્થના નથી આવડતી, તમે મને પ્રાર્થના શીખવાડો. અને બાઇબલ પણ ખબર નહીં કયા અધ્યાય હોય, કેવી રીતે હોય, કશું જ મને બાઇબલ વિશે ખબર નથી. મારી પોતાની ઈચ્છાથી 22 વર્ષમાં ક્યારે પણ મેં બાઇબલ ઉપાડ્યું નહોતું. કદાચ ફેમિલી કહેવાથી વાંચ્યું હોય, કદાચ એમને એમ જોવા માટે વાંચ્યું હોય, પણ મારી પોતાની ઈચ્છાથી ક્યારે ઉપાડ્યું નથી. એ ફર્સ્ટ ટાઈમ મેં બાઇબલ ઉપાડ્યું. અને મને ખબર નથી કે હું કયું વાંચું, શું વાંચું, કેવી રીતે વાંચું, ખબર જ નહીં કયા ચેપ્ટર્સ છે, કયા અધ્યાય છે. ત્યારે પર પવિત્ર આત્માને જ પ્રાર્થના કરી, પવિત્ર આત્મા તમે મને બતાવો મારે શું વાંચવું છે. અને મેં આંખ બંધ કરીને બાઇબલ ઓપન થયું અને ફર્સ્ટ અધ્યાય રોમન્સ 8, રોમિયાનો અધ્યાય 8, પવિત્ર આત્મા પ્રેરિત જીવન સાધના. અને ત્યારે હું એટલો રડ્યો કે બસ પવિત્ર આત્મા આ જ છે જે અત્યારે પણ મને અત્યારે દોરી રહ્યા છે. મેં બાઇબલ ઓપન કર્યું ને એ જ જીવન હતું કે હવે તમે તમારી પાપી પ્રકૃતિને છોડીને પવિત્ર આત્મા પ્રેરિત જીવન જીવો. તમારું સર્વસ્વ પવિત્ર આત્માને સમર્પિત કરી દો અને પવિત્ર આત્મા તમને તમારા જીવનમાં આગળ લઈ જશે. અને એ ચેપ્ટર વાંચતા વાંચતા પણ હું એટલું રડ્યો છું, કારણ કે જે મેં અનુભવ્યું હતું એ જ વસ્તુ પ્રભુએ એમના લિખિત શબ્દમાં મને બતાવ્યું. અને ત્યારે મેં ફરી અનુભૂતિ કરી કે એ જ પરમેશ્વર જીવે છે, જે 2000 વર્ષ પહેલા જે બાઇબલ લખાયું હતું, જે લોકોએ લખ્યું હતું, જે પવિત્ર આત્માની ઉપસ્થિતિ લખ્યું હતું, એ જ અત્યારે પવિત્ર આત્મા અત્યારે કામ કરી રહ્યો છે.
એમણે જ મને આ વચન બતાવ્યું છે, અને એ જ મારા જીવનમાં જે મેં અનુભવ કર્યો છે એ લિખિત સ્વરૂપે સબૂત તરીકે મને મળ્યું. અને એ પછીના મારા ઘણા ઘણા અનુભવો ચાલુ કર્યા. અને ત્યારે પણ ગિફ્ટ ઓફ ટંગ્સ મળી હતી, તો હું એ જ સમજતો હતો કે બસ જ્યારે આરાધના હોય ત્યારે જ એ કદાચ થતી હશે એક્ટિવેટ. મને ખબર નથી કે પવિત્ર આત્મા કેવી રીતે કામ કરે, પણ ઘણા લોકોના સપોર્ટ થકી મને જાણવા મળ્યું કે હરરોજ એ ભેટ આપણને મૂકી રાખવા નથી આપી, પણ ઉપયોગ કરવા આપી છે. હરરોજ એનો ઉપયોગ કરો. એ ભેટથી તમારા જીવનમાં બદલાવ આવશે, પરિવર્તન આવશે. પવિત્ર આત્મા ખુદ તમારા થકી પ્રાર્થના કરશે પરમેશ્વરને. તમારો આત્મા પરમેશ્વર સાથે વાત કરશે, અને એ તમારા જીવનમાં એક નવી વૃત્તિ લાવશે, એક નવું મન લાવશે. ને ધીમે ધીમે મન પરિવર્તિત થવા લાગ્યું. મારું હૃદય પરિવર્તિત થવા લાગ્યું. દરેક પ્રકારના પાપથી મને છુટકારો મળ્યો. એ પાપ આજ સુધી પાછા આવ્યા નથી, એની એક ઈચ્છા પણ નથી થઈ. અને ઘણા એવા બધા બંધનોમાંથી હું છૂટી ગયો. અને સાથે સાથે પવિત્ર આત્માની એટલી ઉપસ્થિતિ આવી કે હર એક નાની નાની બાબતમાં પવિત્ર આત્માની ઉપસ્થિતિ મને દેખાવા લાગી. એ દરેક બાબતોને હું પવિત્ર આત્માથી સંકળાવા લાગ્યો. એ દરેક બાબતો મારા જીવનમાં રિયલ બનવા લાગી. અને જે બાબતોનો અનુભવ કરું તે લિખિત તौर પર પ્રભુ મને બાઇબલમાંથી બતાવવા લાગ્યા. એક સ્પેસિફિક હું અનુભવ મેન્શન કરવા માંગુ છું, અને એ છે કે એક દિવસે હું પ્રાર્થના કરતો હતો. મેં બાઇબલ એટલું વાંચ્યું નતું, મને ખબર નથી કે બાઇબલમાં શું લખેલું છે. પણ પહેલા મારી જોડે એક્સપિરિયન્સ થાય, અને પછી હું બાઇબલ ખોલું ને એ જ વચન પરમેશ્વર મને બતાવે. અને એનો એક દાખલો છે કે જ્યારે હું એક પ્રાર્થના કરતો હતો, રૂમ બંધ કરીને હું પ્રાર્થના કરતો હતો પરમેશ્વરને કે હું પ્રભુ તમારામાં ખોવાઈ જવા ઈચ્છું છું. ને મેં ફક્ત ગિફ્ટ ઓફ ટંગ્સ યુઝ કરું, પ્રાર્થના એટલી આવડે ને, અને બસ પવિત્ર આત્મા તમે જ મારા પર કંટ્રોલ થકી, તમે જ મારા થકી પ્રાર્થના કરો. ને પવિત્ર આત્મા પ્રાર્થના કરતા હતા. એક મોમેન્ટ એવી આવી એ પ્રાર્થનામાં કે સડનલી બધો અવાજ બંધ થઈ ગયો, અને એક અવાજ મને સંભળાયો કે ચિંતન, તું મરી ગયો છે. અને હું શોકમાં થઈ ગયો કે શું થઈ રહ્યું છે મારી આસપાસ. કેમ કે હું એટલો ખોવાયેલો હતો પ્રેયરમાં કે મને ખબર નથી. અને હું વિચારવા લાગ્યો આ બધું શું થઈ રહ્યું છે એમ. અને થોડો પઝ આવ્યો 4 થી 5 સેકન્ડનો. અને પછી એ ફરી અવાજ મને સંભળાયો કે હવે તું નહીં, હું તારામાં જીવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું તારામાં જીવું છું. અને હું એટલો અનુભવ મેં કર્યો કે પરમેશ્વરે મારામાં જીવે છે. એ અનુભૂતિ મેં પહેલી વાર કરી કે એ જ પરમેશ્વર, જે પરમેશ્વર 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર ફરતા હતા, એ જ પરમેશ્વર અત્યારે મારા હૃદયમાં છે, મારા શરીરમાં છે. એ અનુભવ કરે, અને ત્યારે જ બાઇબલ ઓપન કર્યું, અને બાઇબલમાં જ ગલેશિયન્સ 2:20 મને વર્ષ મળ્યું. અને એમાં એ જ હતું કે હું મારા પાપી પ્રકૃતિ સાથે ક્રોસ પર જડાઈ ગયેલો છું. હવે હું નથી જીવતો, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. ત્યારે મને અનુભવ થયો કે યસ, પરમેશ્વર અત્યારે આપણી અંદર છે, આપણી પાસે છે. અને બીજો એક વર્ષ મારો સૌથી ફેવરેટ છે, એ રોમન્સ 8:11. અને એ જયારે હું વાંચતો હતો ત્યારે હું એ વર્ષ પર એટલો સ્ટક થઈ ગયો. મેં કન્ટિન્યુ 3 થી 4 વાર એ વર્ષને વાંચ્યા કર્યો. ત્યારે મને અનુભવ થયો કે એ વર્ષ એવું કહે છે કે એ જ પવિત્ર આત્મા, જે પવિત્ર આત્માએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કર્યા, એ જ આત્મા તમારી અંદર છે. અને ત્યારે મેં અનુભવ કર્યો કે એક પવિત્ર આત્મા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ચમત્કારો કરતા હતા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને સાજા કરતા હતા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારીને ક્રોસે જડાવવામાં આવ્યા, એમનો આત્મા નીકળી ગયો, પ્રાણ પરમેશ્વરને સોંપી દીધો. ને ત્યાં કબરમાં સુવડાયા. એક ઘાયલ શરીર હતું, એ શરીર મરી, અંદર કોઈ પ્રાણ હતો નહીં. અને ત્રીજે દિવસે એ પવિત્ર આત્માની ઉપસ્થિતિ આવી, એ શરીરમાં અંદર આવી, અને એ શરીરને ઊભું કર્યું. અને એ શરીર સાથે પરમેશ્વર ઊભા થયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા થયા. અને એ જ વચન કહે છે કે એ જ પવિત્ર આત્મા તમારી અંદર આપવામાં આવ્યો છે. ત્યારે મને એ રિયલાઇઝ થયું કે પ્રભુએ આપણને કેટલી શક્તિઓથી ભર્યા, કેટલી કૃપાથી ભર્યા છે, કેટલા આશીર્વાદોથી ભર્યા છે, કે એ જ પવિત્ર આત્મા અત્યારે આપણા હૃદયમાં છે, આપણા મનમાં છે, આપણને ગાઈડ કરી રહ્યા છે. કદાચ એક નાની નાની મોમેન્ટ પર આપણને ગાઈડ કરી રહ્યા છે. પણ આ દુનિયાના અવાજમાં કદાચ આપણે એમને ઇગ્નોર કરીએ છીએ, એમને સમજી નથી શકતા ને છોડી દઈએ છે. પણ ત્યારથી મેં નાની નાની બાબતોમાં પવિત્ર આત્માને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું, અને મારા મનને એટલું પરિવર્તિત કર્યું
કદાચ પહેલા ફેમિલી ડિસ્પ્યુટ થાય, ઘરે ઝઘડો થાય, અને હું પહેલા ઝઘડી લેતો હતો. અને જ્યારે હું પ્રાર્થનામાં બેસું ને ત્યારે પ્રભુ મને બતાવે કે તે ખોટું કર્યું છે, તું માફી માંગ. અને હું પહેલા માફી માંગુ કે યસ પ્રભુ, મેં ખોટું કર્યું છે. અને ત્યારે પ્રભુ મને સમજાવે કે હું શું કહેવા માંગુ છું. અને ત્યારે પપ્પા મને ઘણું બોલતા હતા, ઘણી બાબતો પ્રત્યે બોલતા હતા, મારા ફ્યુચર બાબતે, કે તું શું કરી રહ્યો છે તને ખબર નથી પડી રહી. ને ઘણી ઘણી અમારી તકરાર થતી હતી. પણ જ્યારે હું પ્રાર્થનામાં બેસું ત્યારે પરમેશ્વરે મને મારું મન પરિવર્તિત કર્યું. જેમ રોમન્સ 12મા અધ્યાય પહેલી ને બીજી અધ્યાયમાં કહે છે કે તમારા મનને પરિવર્તિત કરો. ત્યારે એ પવિત્ર આત્માને મેં સોંપ્યું હતું કે પવિત્ર આત્મા, તમે મારું મન પરિવર્તિત કરો. અને પવિત્ર આત્માએ મને શાંતિથી અવાજથી સંભળાવ્યું કે તારા પપ્પા તને કેટલો પ્રેમ કરે છે, કે તને આટલું બધું બોલે છે કે તું તારા કરિયરમાં આ કર, તારામાં એ કેટલો પ્રેમ જુએ છે. અને ત્યારે મારા જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એવી ઘણી ઘણી બાબતો છે જે પવિત્ર આત્માએ મારા મન બદલી નાખ્યું, મારા વિચારો બદલી નાખ્યા. અને જ્યારે સૂતો હોય, જ્યારે હું કશું કામ કરતો હોય, ત્યારે પવિત્ર આત્માની ઉપસ્થિતિ આવે અચાનક, મારા પર એ કાબુ લે અને ઘણી ઘણી વસ્તુઓ સમજાય કે પરમેશ્વરનો પ્રેમ શું છે, આપણે કેવી રીતે પવિત્ર આત્મા થકી જીવી શકીએ, આપણા કેવી રીતે પાપમાં પડી જઈએ છે અને કેવી રીતે પાપથી બચવું જોઈએ. એવા ઘણા ઘણા કોન્સેપ્ટ મને ક્લિયર થવા લાગ્યા અને એના પુરાવા પણ મળવા લાગ્યા. ઘણા હું પાસ્ટર્સના વિડીયો જોતો હતો, તો એની અંદર સેમ પુરાવા, સેમ એક્ઝામ્પલ જે મને પવિત્ર આત્મા રાત્રે સમજાવે, એ જ આત્મા અત્યારે મને સમજાઈ રહ્યા હતા. એ જ પુરાવા મને મળે. ઘણા ઘણા ફાધર પરેશના બોધમાંથી પણ મને રિપીટેડ વસ્તુ જે કદાચ મેં ક્યારે સાંભળી નથી, એ વસ્તુઓ ત્યાંથી મને સાંભળવા મળી. જે પવિત્ર આત્માએ મને એકાંતમાં કહી હોય એ વસ્તુઓ ત્યાંથી મને બીજા લોકોના મુખથી સાંભળવા મળી, બાઇબલમાંથી મળી. અને ત્યારે મારી પૂરેપૂરી ખાતરી થઈ કે દુનિયામાં પરમેશ્વર છે, જીવતા પરમેશ્વર છે, આપણી અંદર છે, આપણી આસપાસ છે. ને બસ આપણું કામ એક જ છે કે સર્વસ્વનો ત્યાગ કરી દુનિયાને દરેક મોહ માયાઓ, દરેક જે આપણને ટેમ્પરરી પ્લેઝર આપી રહ્યું છે, ટેમ્પરરી ખુશી આપી રહ્યું છે, આપણે એ પૈસામાં શોધીએ છીએ, દરેક વ્યક્તિમાં શોધીએ છીએ, વસ્તુઓમાં શોધીએ છીએ. પણ પરમેશ્વર કહે છે કે તમે મારી પાસે આવો, તમારી જાતને સંપૂર્ણપણે ખાલી કરો અને મારી પાછળ પાછળ આવો. પ્રભુ ઈસુ કહે છે કે તમારી જાતને સંપૂર્ણ રીતે ખાલી કરી મારી પાછળ આવો. જ્યાં સુધી દુનિયાવી દરેક વસ્તુને આપણે સાથે લઈને ચાલીશું, બંને જીવનમાં પગ રાખીશું કે પરમેશ્વરને સમયે પરમેશ્વરને દુનિયાના સમયે દુનિયા, ત્યાં સુધી પરમેશ્વરને ઓળખી નહીં શકીએ, ત્યાં સુધી સાચા પરમેશ્વરનો અનુભવ ક્યારેય નહીં કરી શકીએ. હું અત્યારે એ જ કહેવા માંગુ છું દરેક જણને કે તમારા જીવનમાં એ જીવિત પરમેશ્વરનો અનુભવ કરવો હોય તો તમારી જાતનો ફર્સ્ટ ઓફ ઓલ ત્યાગ કરો. સર્વસ્વ તમારું જે માઇન્ડસેટ નાનપણથી બનવું આવ્યું છે, તમારું ઇમોશન્સ જે તમને કહી રહ્યા છે, તમારી આસપાસના લોકો કહી રહ્યા છે, ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે, તે બધું છોડી પરમેશ્વર શું કહી રહ્યા છે, બાઇબલ શું કહી રહ્યું છે, પવિત્ર આત્મા શું કહી રહ્યા છે તે જાણો. તમારા હૃદયને પૂરેપૂરું સમર્પિત કરો. પહેલેથી બધી વસ્તુ જાણવી જરૂરી નથી. મારા જીવનમાં મને પ્રાર્થના નથી આવડતી, બાઇબલના વચનો નથી ખબર, મેં ઓળખતો નહોતો પરમેશ્વર કેવા છે, શું છે. પણ બસ મેં મારા હૃદયને સમર્પિત કરવાથી, પરમેશ્વરને સંપૂર્ણ રીતે સમર્પિત થવાથી એટલી વસ્તુઓ શીખી છે, જાણી છે, અનુભવી છે અને લોકોના જીવનમાં પણ એ ઉપયોગી બની છે. ત્યારે અત્યારે દરેક જણને હું એ જ કહેવા માંગુ છું કે તમારા પૂરા મનથી, જેમ વચન કહે છે, પૂરા મનથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પરમેશ્વર ઉપર પ્રેમ રાખો અને એ પરમેશ્વર તમારો ઉદ્ધાર કરશે. અત્યારે હું એ જ કહું, પૂરા જીવથી, કે જીવ તમારો આપવાનો થાય તો પણ તમે રેડી થાવ કે બસ પરમેશ્વર તમારા માટે મારો જીવ પણ રેડી છે, કે આજે તમે કહો તો હું આજે જીવ આપવા પણ તમારા માટે હું સમર્પિત છું. એ સમર્પણ જીવન તમે જ્યારે કરો છો ત્યારે પરમેશ્વર તમારા પર પ્રસન્ન થાય છે અને એ જ કહે છે કે તું મારો બાળક છે, હું તને સ્વીકારું છું અને હું જે કાર્ય કરું છું એનાથી પણ તું મોટા કાર્ય કરી શકીશ. અને બસ આપણે એ જ અનુભવ કરવાનો છે કે આપણા જીવનમાં એ પ્રેમ અનુભવે, આપણા મનમાં એ પ્રેમ અનુભવે. એ પરમેશ્વર જે જીવિત છે, 2000 વર્ષ પહેલા જે જીવિત હતા, જે અત્યારે આપણી સાથે છે, ઉપસ્થિતિમાં છે, એ જ પરમેશ્વરનો આપણે અનુભવ કરીએ અને એ જ પ્રેમ આપણે બીજા સુધી પણ પહોંચાડે. ઘણા ઘણા લોકો પીડાઈ રહ્યા છે, ઘણા પ્રોબ્લેમ્સ છે, ઘણી માંદગીઓ છે, ઘણી પ્રકારના
લોકો ડિપ્રેશનમાં છે, ઘણા લોકો શૈતાની બંધનોમાં પડેલા છે, પણ જાણતા નથી કે શું કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે. ત્યારે પરમેશ્વરે આપણના દરેક લોકોને પસંદ કર્યા છે, દરેક લોકોને બોલાવે છે કે તમારું હૃદય સમર્પિત કરો અને હું તમારામાં કામ કરીશ. અને આપણે જે અનુભવ કર્યો છે એ લોકોનું કામ આવે એ છે કે આપણે બીજા સુધી એ સંદેશને લઈ શકીએ. એ જ કે તમારા હૃદયને પરમેશ્વર તરફ વાળો, પાપનો પસ્તાવો કરી. એ જ આપણો શુભ સંદેશ છે કે સૌ પ્રથમ ઈશ્વરે, પ્રભુ ઈસુએ જે એમના મિનિસ્ટ્રીની શરૂઆત કરી, કોઈને સાજા કરવાથી નહીં, કોઈ ચમત્કાર કરવાથી નહીં, પણ ગાલિલમાં જઈને દરેક જણને કહ્યું કે ઈશ્વરનું રાજ્ય તમારા આંગણે આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો, તમારો પસ્તાવો કરી હૃદય પલટો કરો. પસ્તાવો તો કરીએ છીએ કદાચ ઘણી વાર, પણ હૃદય પલટો નથી કરતા. હૃદય આપણું સંસારમાં હોય છે, દરેક વ્યક્તિમાં હોય છે, પૈસામાં હોય છે, પણ પ્રભુ કહે છે કે હૃદય પલટો કરી મારી પાછળ આવો, હું તમને જીવન આપીશ, ભર પટ્ટે જીવન આપીશ, અનંત જીવન આપીશ. અત્યારે હું એ જ કહી રહ્યો છું કે એ અનંત જીવન, એ જ ભર પટ્ટે જીવન જીવવું હોય તો દુનિયા છોડી પરમેશ્વર પાછળ પડો, અને એ જ પરમેશ્વર આપણને એ શક્તિ આપશે. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શક્તિ આપશે કે જે આપણું જીવન બદલી નાખશે. જે કદાચ શબ્દમાં તમે બીજાને વર્ણવી નહીં શકો, પણ તમારા જીવન થકી લોકો જોઈ શકે કે આ જીવિત પરમેશ્વરની પૂજા કરી રહ્યા છે. અંતે મારી ટેસ્ટમનીને ઘણા ઘણા અનુભવો અત્યારે પણ ચાલુ છે. અત્યારે પણ હું શીખી રહ્યો છું. સ્ટ્રગલ્સ એટલી આવે છે, પણ એ દરેક સ્ટ્રગલ્સમાં પ્રભુ મને એક જ વસ્તુ કહે છે કે સ્ટ્રગલ્સ આવી છે, હવે પરમેશ્વર આમાંથી કેવી રીતે રસ્તો કાઢશે એ જો. અને દરેક સ્ટ્રગલ માંથી પ્રભુ બહાર કાઢે છે. ત્યારે મને ખબર પડે છે કે બસ પ્રભુ મારી સાથે છે. દરેક સ્ટ્રગલને હું ઓળખી શકું છું અને હું ખુશી મનાવું છું એ દરેક સ્ટ્રગલમાં, કારણ કે પરમેશ્વર મારી જોડે છે. એ મને રસ્તો બતાવે છે કે કેવી રીતે બહાર નીકળવું. અને કદાચ એ જ રસ્તો હું બીજાને બતાવી શકું છું. જે રીતે હું છૂટ્યો છું એ જ રીતે હું બીજાને ગાઈડ કરી શકું છું કે તમે, જો મને પરમેશ્વરે બચાવ્યો હોય તો તમને પણ બચાવી શકે છે. અંતે મારી બધા માટે એ જ પ્રાર્થના છે કે તમારું જીવન સમર્પિત કરો સંપૂર્ણપણે. દરેક દુનિયાવી બાબતો છોડીને તમારું હૃદય પરિવર્તિત કરી પરમેશ્વર તરફ વાળો, ને જ પરમેશ્વર તમને એમના પુષ્કળ પ્રેમથી, આનંદથી, શાંતિથી ભરશે. એ જ પવિત્ર આત્માથી ભરશે. અને એ ચમત્કારો જે પરમેશ્વર 2000 વર્ષ પહેલા કરતા હતા, તે પરમેશ્વર તમારા થકી કરવા માંગે છે. તમારા થકી લોકોના જીવન પરિવર્તિત કરવા માંગે છે. તમારા થકી એ લોકોને મુક્ત કરવા માંગે છે. ત્યારે આપણે વાહન બને, પવિત્ર આત્માને વહવા દઈએ આપણા જીવન થકી, અને જે શક્તિનો આપણે આપણા જીવનમાં અનુભવ કરીએ અને બીજાને પણ કરાવે. થેન્ક યુ સો મચ મારી આ ટેસ્ટિમોની સાંભળવા માટે. અને મને થેન્ક યુ બ્રધરને પણ કહીશ કે બ્રધરનો પણ ઘણો સપોર્ટ છે મારા જીવનમાં, દરેક બાબતો શીખવા માટે, દરેક બાબતોને આગળ વધારવા માટે. બ્રધરનો પણ અત્યારે આભાર માનું છે. અને ખાસ આભાર માનું છું આ ટેસ્ટિમોની બ્રધરે શેર કરવાનો મોકો આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. જય ઈસુ. प्रेज द लॉर्ड. सो बहुत बहुत धन्यवाद चिंतन भाई आपके